નમસ્કાર મિત્રો, મહાશિવરાત્રિ એ ભગવાન શિવની આરાધના અને ઉપાસનાનો દિવસ છે। આ દિવસે જૂનાગઢના ગિરનારની તળેટીમાં ભરાતો ભવનાથનો મેળો વિશ્વવિખ્યાત છે અને ગુજરાતના સૌથી મોટા મેળાઓમાંનો એક છે। ભવનાથ મેળાના ઘણા બધા વિડીયો તમે જોયા પણ હશે, પણ આજના વિડીયોમાં તમને જૂનાગઢના ભવનાથ મેળાની સંપૂર્ણ માહિતી આપવાના છીએ, જેમ કે મેળાનો ઇતિહાસ અને 2022નો મેળો પણ તમને બતાવવાના છીએ, જે તમે બીજે ક્યાંય નહીં જોયો હોય। તો પ્લીઝ વિડીયો પૂરો જોતા રહો। ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। મહાશિવરાત્રિના આગળનો દિવસ છતાં પણ તમે અત્યારે ભીડ જોઈ શકો છો અને સામે તમને દર્શન કરવા મળી રહ્યા છે ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનારના, જ્યાં સિદ્ધ 84ના બેસણા અને ગિરનારના 5 પર્વતો પર ટોટલ મળીને 866 જેટલા કુલ મંદિરો આવેલા છે। 9999 પગથિયાવાળો ગિરનાર ગુજરાતનો સૌથી મોટો પર્વત છે। મહાશિવરાત્રિના આ મેળાની શરૂઆત શિવરાત્રિના 4 થી 5 દિવસ પહેલાથી જ થઈ જાય છે। અહીંયા ગુજરાતના ખૂણે ખૂણેથી સાધુ સંતો અને ગિરનારની તળેટીમાં તપ કરતા નાગા બાવા ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે। એમના દર્શન પણ આજના વિડીયોમાં તમને કરાવવાના છીએ, તો વિડીયોને લાઈક કરજો અને પૂરો વિડીયો જોતા રહેજો। દોસ્તો, અત્યારે આપણે છીએ ભવનાથના દત્તાત્રેય ચોકમાં અને આ ચોકથી જ સાધુ સંતો, મહાત્માઓ અને નાગા બાવાની મઢીઓની શરૂઆત થઈ જાય છે। તમે જોઈ શકો છો સામે પવિત્ર ભવનાથ મહાદેવનું મંદિર, અને આ બાજુ તમે જશો ત્યાંથી આ મઢીઓની શરૂઆત થઈ જાય છે। 4-5 દિવસ અગાઉથી જ આ સાધુ સંતો અહીંયા ભગવાન શિવની પૂજા અર્ચના અને ભજન કીર્તન કરે છે, જેની ઝલક તમને આ વિડીયોમાં થોડી બતાવી દઈએ। દોસ્તો, 5 દિવસ ચાલતા આ મેળામાં સાધુ સંતોના ભજન કીર્તનથી આખું ભવનાથ જૂનાગઢ શિવની ભક્તિ અને આરાધનામાં લીન થઈ જાય છે। હવે તમને દર્શન કરાવવા જઈ રહ્યા છીએ અહીંયાના અઘોરી નાગા બાવાઓના, તો વિડીયોને લાઈક ના કર્યું હોય તો અત્યારે જ લાઈક કરી દેજો। દોસ્તો, જો તમે વિડીયો હજુ સુધી જોઈ રહ્યા
ગિરનારના આ ભવનાથના મેળામાં જો તમે ફેમિલી સાથે આવો છો તો અહીંયા તમે ઘણી બધી ખરીદી કરી શકો છો. બાળકો માટે પણ ઘણી બધી વસ્તુઓ અહીંયા આવેલી છે. ગિરનાર પર્વત જે જવાનો રસ્તો છે તે વચ્ચે અહીંયા એક સાડીઓનો સેલ પણ આવેલો છે, જ્યાં તમે કોઈ પણ સાડી માત્ર 100 રૂપિયામાં ખરીદી કરી શકો છો. એટલા માટે અહીંયા લેડીઝોનો ઘણો બધો મેળાવડો અને ટ્રાફિક તમને જોવા મળી રહ્યું છે. આ મેળામાં ખાસ કરીને તમે જો માળા, કડું, શંખ એવી જો કોઈ ધાર્મિક વસ્તુ તમે પહેરવાના શોખીન હોય તો તમે અહીંયાથી ઘણી વાઇડ રેન્જમાં અહીંયાથી તમને મળી જશે. આ મેળામાં બીજું ડ્રાયફ્રૂટ્સ અને મરી મસાલા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાય છે. તમે જોઈ શકો છો અહીંયાથી આપણે કાજુ અને બદામ 300 રૂપિયા કિલો ખરીદી કરી છે, અને બીજા અલગ અલગ મસાલા પણ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. તો આ વર્ષે તો નહીં, પરંતુ આવતા વર્ષે તમે આ મેળામાં આવવાનું પ્લાનિંગ જરૂરથી કરો. અને જો તમે આ મેળામાં આવો છો તો અહીંયા તમારે જમવાની કે રહેવાની કોઈ ચિંતા કરવાની નથી. તમે જોઈ શકો છો અહીંયા જાહેર અન્ન ક્ષેત્ર, અહીંયા આવા અઢળક એટલે ઘણા બધા અન્ન ક્ષેત્રો ચાલુ થાય છે 4-5 દિવસ માટે, જ્યાં તમને ખૂબ જ પ્રેમથી જમાડવામાં આવે છે અને તમારા રહેવાની પણ સુવિધા અહીંયા સારી એવી ફ્રીમાં કરવામાં આવે છે, જે અલગ અલગ અન્ન ક્ષેત્ર મંદિરો દ્વારા ચલાવવામાં આવે છે. અને રાત્રે અહીંયા પ્રોગ્રામ પણ હોય છે. તમે જોઈ શકો છો રોજના અન્ન ક્ષેત્રમાં લાખોની સંખ્યામાં ભક્તો ભોજન ગ્રહણ કરે છે. તો દોસ્તો, કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં. અને જો તમારે ગરવા ગઢ ગિરનાર ઉપર અલગથી વિડીયો જોઈતો હોય, એની હિસ્ટ્રી, એના મંદિરો અને જવાનો રસ્તો, તો પ્લીઝ કમેન્ટમાં કમેન્ટ કરજો. આપણે અલગથી એક ગિરનારનો વિડીયો બનાવી દઈશું. ત્યાં સુધી તમે આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. સનકાદિક સુર સમાજ કૌંદિક મન દેવરાજ પાણી મુનિ મન વિભ્રાજ રિદ્ધિ સિદ્ધિ દાની એ પ્રથમ વિકસ ઓમકાર